આજથી વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે। સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે રાહ ખાતે નવનિર્મિત જિલ્લા અને 4 નવા તાલુકાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પથી સરહદી વિસ્તારોને નવો વાવ-થરાદ જિલ્લો અને 4 નવા તાલુકાઓની ભેટ મળી છે। તેમણે મુખ્યમંત્રીએ પ્રજાની માંગણી સ્વીકારી ટૂંકા ગાળામાં લીધેલા ઐતિહાસિક નિર્ણય બદલ સરહદી નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા। અધ્યક્ષે ઉમેર્યું કે નવા જિલ્લાને યુવા અને ગતિશીલ અધિકારો મળ્યા છે। આ સંકલ્પની ભૂમિ છે। આ ધરતી ઉપર એક સંકલ્પ કર્યો હતો। મને એમ છે કે આ જ જગ્યા હતી ને, અહીંયા જ હતા। અને માં જગદંબાએ નવરાત્રિની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે। આપણે તો બધા નિમિત્ત હોઈએ, ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હતું। બાકી મહેનત તો ગમે એટલી કરીએ, ક્યાંથી પરિણામ મળી શકે? પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા। આજે રા તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો, સાથે સાથે ધરણીધર તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગણનાથ તાલુકો પણ બન્યો અને હળાદ તાલુકો પણ બન્યો। ઈશ્વરની કૃપા વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે। મિત્રો, જ્યારે આપણને આટલી મોટી કામ, આવી મોટી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે। ખૂબ મોટું મન બનાવવું પડશે, ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે। તંત્ર સાથે જોડાઈએ તો કેવું મોટું પરિણામ મળે છે। હમણાંનું પૂર અને પૂરની સ્થિતિ એનો દાખલો છે। જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટરશ્રીથી કરીને આખું તંત્ર છે ગામડા સુધી પહોંચી જાય। રાતના 4-4 વાગ્યા સુધી સુઈગામ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે। રાતના 4-4 વાગ્યા સુધી હું કહું છું, જવાબદારીપૂર્વક કહું છું। અને આવડી મોટી આફત તો સરકારી તંત્ર જોડાયું, સાથે પ્રજા જોડાઈ અને બધા ભેગા થઈને હેમખેમ એમાંથી લગભગ એક પણ માણસની જાનહાનિ સિવાય આપણે બહાર નીકળ્યા। આ નાની ઘટના નથી। આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય, પરંતુ આ બધામાં કેટલો પુરુષાર્થ લાગ્યો હશે, કેટલી બધી મહેનત થઈ હશે। તો આજે ભલે જિલ્લાનું પુનઃનિર્માણ, નવનિર્માણ થાય છે, પરંતુ હું આ ધરતી ઉપરથી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું, એમને અભિનંદન આપું છું। એ કલેક્ટરશ્રીથી કરીને નાનામાં નાના કર્મચારી સુધી બધા લોકો, આખી આપણી ટીમ એને રાત દિવસ મહેનત કરી હતી। મેં મારી નજરે જોયું છે, કેટલાય દિવસો સુધી ઘરે નથી ગયા, બહાર ગાદલા નાખી દીધા હોય દૂધ શીત કેન્દ્રની અંદર, ત્યાં રહ્યા છે, ત્યાં ખાધું, ત્યાં બેસીને કામ કર્યું। એ પૂરની અંદર 4-4, 5-5 ફૂટ પાણીની વચ્ચે જઈને આપણા યુજીવીસીએલના કર્મચારીઓ ચાલુ પાણીમાં જઈને લાઇટ ચાલુ કરતા હતા। આ કામ કરતા મેં જાતે જોયા છે। મેં એ પણ દેખ્યા છે એમને બધાને કામ કરતા કે પાણી ભરાઈ ગયું હોય, નીકળવાની કોઈ વ્યવસ્થા ના હોય તો આટલા પાણીને પમ્પિંગ કરીને પણ જે મહિના સુધી પાણી ન નીકળતા હોય, 2 મહિના સુધી ન નીકળતા હોય, એને 10-10 દિવસની અંદર પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરવાવાળું વહીવટીતંત્રને મેં મારી નજરે જોયું છે। સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજની વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાહ ખાતે નવનિર્મિત જિલ્લો અને નવા 4 તાલુકાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પ સાથે સરહદના વિસ્તારોને નવો વાવ-થરાદ જિલ્લો અને 4 નવા તાલુકાઓની ભેટ મળી છે। રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાની માંગણીને સ્વીકારીને ટૂંકા ગાળામાં ઐતિહાસિક નિર્ણય લીધો, તે બદલ સરહદના નાગરિકો વતી અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા હતા। નવા જિલ્લાને યંગ અને ડાયનેમિક અધિકારીઓ મળ્યા છે। આજે વિજયાદશમીનો દિવસ અને ગાંધી જયંતિ બંને છે। આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ-થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી, વિજયાદશમીના દિવસથી નક્કી કરી। હું
હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું. આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રા તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે. આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, ખાસ કરીને એક થરાદનું સપનું હતું કે જ્યારે આપણે ફોર્મ ભર્યું હતું કે થરાદ દિવસે થરાદ દિવસે આપ શું કહેશે? એ દિવસે મેં કહ્યું હતું કે આઝાદીને પત્રકાર મિત્રો કે ન થયું હતું હશે. આજે કહું છું, પ્રજાની આકાંક્ષા હતી, પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે અને એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો પુનઃ આભાર માનું છું. વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. પ્રથમ લોકોને કયો પ્રાયોરિટી હશે, લોકોના કામ થશે? સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવો. આ કામ 1-2 દિવસનું નથી. જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે, એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો, નવા સ્ટાફનું મેકમ મંજૂર કરાવવાનું, બધું રેકોર્ડ છે એને અલગ વિભાજિત કરીને ઠીક કરવાનું, આ બહુ લાંબી પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી, એના માટે મહિનાઓ લાગશે. એ માટે 2 દિવસમાં થઈ જાય એવું નહીં થાય. બધું કામે આપણે લાગશું, પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ. અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ. અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે થરાદથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય એટલે બહાર જવાનું કામ પણ બંધ થશે. ઘણા સપનાઓ છે પણ આજે બધા નહીં, કોઈ સમય આવશે ત્યારે બાકી વાત પણ તમારા બધાની વચ્ચે મૂકીશ. સાહેબ, રા અને ધરણીધર નવો તાલુકાનું નિર્માણ થયું છે, સાથે સાથે એ પણ આજે કચેરીઓ ચાલુ થશે. હા, આજે રાને પણ તાલુકોની માગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે. ધરણીધર જે સીમાવર્તી ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગળ અને હળાદ તે પણ બંને તાલુકાઓ આજથી જ ચાલુ થાય છે. ઓકે, થેન્ક યુ. શક્તિપીઠ અંબાજી મંદિરમાં દશેરા પર્વ નિમિત્તે સમી પૂજા અને શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા વિધિમાં મંદિરના પૂજારીઓ, વહીવટદાર, અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. આ પૂજા અંબાજી ખાતે આવેલા માનસરોવર તળાવ પાસે કરવામાં આવી હતી. આ પરંપરાગત પૂજાનું આયોજન દર વર્ષે દશેરાના દિવસે થાય છે. માનસરોવર સ્થિત સમીના વૃક્ષ નીચે મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત સમી પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરક્ષાકર્મીઓના શસ્ત્રોનું પણ પૂજન કરાયું હતું. સમી પૂજનનું વિશેષ મહત્વ છે કારણ કે પાંડવોએ પોતાના શસ્ત્રો સમીના વૃક્ષમાં છુપાવ્યા હોવાની માન્યતા છે. શિવજી મહારાજ સાથે પણ સમી વૃક્ષની કથા જોડાયેલી છે. થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની ઓળખ થરાદના ભાપડી ગામના પ્રકાશભાઈ દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી તરીકે થઈ છે. તેની બોલેરો ગાડીમાંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો. ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લા મથક પાલનપુરમાં વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. અચાનક શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. દાંતીવાડા, દાતા, વડગામ, પાલનપુર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. આજે ભારે ઉકળાટ બાદ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ગરમીથી રાહત મળી હતી. અચાનક શરૂ થયેલા વરસાદે પાલનપુરના રસ્તાઓને ભીંજવી દીધા હતા.